નમસ્કાર મિત્રો, હું બળવંત વરિયા, વૈભવમંચ ફેમિલી ગ્રુપ, કતારગામ, સુરત. તો મિત્રો, મેં 2 દિવસ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો અને ફેસબુકમાં અપલોડ કર્યો હતો. તો એ વિડીયોના અનુસંધાને બહુ બધા કોલ આવે છે અને માહિતી માંગે છે. તો માહિતી માટે તમને જણાવી દઉં કે વૈભવમંચ ફેમિલી ગ્રુપ આ કોઈ વીમા કંપની નથી, કોઈ અર્બન નથી, આ એક સંસ્થા છે. અને આ સંસ્થામાં જોડાવા માટે 18 થી 65 વર્ષની ઉંમર મર્યાદા છે, જેમાં તમારે 18 થી 50 વર્ષ સુધી ડાયરેક્ટલી જોડાઈ શકે અને 51 થી 65 વર્ષની ઉંમરના લોકોને જોડાવા માટે 50 વર્ષ નીચેના 2 સભ્ય આપવા જરૂરી છે. ડોક્યુમેન્ટમાં તમારે જન્મ તારીખનો દાખલો, સ્કૂલ અથવા સ્કૂલ એલસી, આધાર કાર્ડ, લાઇટ બિલ, પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, તમારા વારસદાર, તમે જેને વારસદાર નિમણૂક કરવા માગતા હોય વારસદારનું આધાર કાર્ડ અને એનો 1 ફોટો, અને 3000 રૂપિયા લઈને તમારે વૈભવમંચ ફેમિલી ગ્રુપની ઓફિસ પર આવવાનું છે. ત્યારબાદ તમારું એડમિશન ફોર્મ ભરવામાં આવે. એડમિશન ફોર્મ ભરાણા બાદ 24 કલાક ફોર્મ ઓકે થતાં લાગે. તમારું ફોર્મ ઓકે થાય ત્યારબાદ તમારે તમારા ફોનમાં પ્લે સ્ટોરમાંથી વૈભવમંચ ફેમિલી ગ્રુપની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે એમાં મોબાઈલ નંબર માંગશે. તો જે તમે ઓફિસ પર મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હોય એ નંબર તમારે નાખવાનો છે. એ નંબર નાખતા જે નંબર ઉપર ઓટીપી આવશે, એ ઓટીપી તમે નાખો એટલે તમારા ફોનમાં એપ્લિકેશન ખુલી જાય, સક્રિય થઈ જાય. હવે એપ્લિકેશન તમારા ફોનમાં ખુલી જાય એટલે સર્વપ્રથમ તો તમને 2000 રૂપિયા બેલેન્સ આવશે. 1000 રૂપિયા મરણ વીમાના અને 1000 રૂપિયા હોસ્પિટલ વીમાના. એટલે કે તમે 3000 ભર્યા, એમાંથી 2000 રૂપિયા તમને રિફંડ મળે બેલેન્સ રૂપી. આ 2000 રૂપિયા તમારે કાયમ માટે તમારા મોબાઈલમાં જાળવી રાખવાના છે. બાકી વધ્યા 1000 રૂપિયા જે તમારી આજીવન સભ્ય ફી છે. હવે માનો કે તમે આજે વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં જોડાવશો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, તો 1000 જો સભ્ય તમારી પહેલાં હોય તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે 1000 સભ્ય હોય એ બધાનું નામ, સરનામું, ફોટો, કોન્ટેક નંબર તમારા મોબાઈલ પર બતાવશે. એવી જ રીતે 1001 નંબર ઉપર તમારું નામ, તમારું સરનામું, તમારો ફોટો બતાવશે. હવે આ જે 1000 સભ્ય છે, આ 1000 સભ્યોમાંથી સમજો દાખલા રૂપી 501 નંબરના સભ્યનું મૃત્યુ થાય છે, તો એમના પરિવારજનો વૈભવમંચ ફેમિલી ગ્રુપની ઓફિસ પર જાણ કરે છે કે અમારે 501 સભ્ય નંબર હતા અને દાદાનું મૃત્યુ થયું છે, દાદાનું અવસાન થયું છે. તો આ મેસેજ આપણી વૈભવમંચ ફેમિલી ગ્રુપની એપ્લિકેશનમાં નોટિફિકેશન આવશે કે આપણા વૈભવમંચ ફેમિલી ગ્રુપના 501 નંબર, સભ્ય નંબર 501, આ નામ, આ સરનામું, આ ફોટો, આ દાદાનું આટલા વાગ્યે આજે મૃત્યુ થયું છે અને આ શમશાનની માલિકોને એમને અગ્નિ સંસ્કાર આપવાનો છે. જ્યારે બીજી તરફ જે દાદાનું મૃત્યુ, જે સભ્યનું મૃત્યુ થયું છે એમના પરિવારજનો એમને અગ્નિ સંસ્કાર આપવા માટે શમશાને લઈ જાય. હવે શમશાને લઈ જાય એટલે શમશાને તરફથી અગ્નિ સંસ્કાર આપે એટલે શમશાન તરફથી એમને બાળવાની રસીદ આપવામાં આવે છે. તો આ જે રસીદ આપવામાં આવે છે, આપણે કોઈ પણ શહેર, સિટી હોય, સુરત, અમદાવાદ જેવી સિટી હોય તો શમશાન તરફથી બાળવાની રસીદ આપે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર હોય તો સરપંચ પાસેથી તમારે દાખલો લખાવીને લાવવાનો છે કે અમારા ગામના આ વ્યક્તિ આજે આટલા વાગ્યે મૃત્યુ થયું અને એને અમારા ગામના શમશાનમાં એને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો છે. આવું તમારે ગ્રામ્ય વિસ્તાર હોય તો આવો તમારે સરપંચ પાસેથી દાખલો લાવવાનો છે. અને સિટીમાં રહેતા હોય તો શમશાન તરફથી બાળવાની રસીદ આપે જ છે. એની ઝેરોક્સ કોપી વૈભવમંચ ફેમિલી ગ્રુપની ઓફિસે તમારે પહોંચતી કરવાની છે. આ રસીદની ઝેરોક્સ કોપી તમે પહોંચતી કરો એટલે 1 કલાકમાં, ફક્ત ને ફક્ત 1 કલાકમાં તમને 2 લાખ રૂપિયા મળવા પાત્ર છે. 1000 સભ્ય હોય અને કોઈ સભ્યનું અવસાન થાય, મૃત્યુ થાય તો 2 લાખ, 2000 સભ્ય બન્યા બાદ મૃત્યુ થાય, અવસાન થાય તો 4 લાખ, 3000 સભ્ય બન્યા પછી થાય તો 6 લાખ. હવે આપણે પેલો તમને મેસેજ આવ્યો હતો ને કે આપણા 501 નંબરનું સભ્ય અવસાન થયું છે, નોટિફિકેશન આવ્યું હતું તમારા મોબાઈલમાં. આ નોટિફિકેશન આવ્યા બાદ 10 મિનિટ પછી
તમારા ખાતામાં જે 2000 રૂપિયા બેલેન્સ છે, 1000 રૂપિયા હોસ્પિટલ ઇન્સ્યોરન્સ અને 1000 રૂપિયા મરણ ઇન્સ્યોરન્સ, એમાં જે મરણ ઇન્સ્યોરન્સના 1000 રૂપિયા છે ને, એમાંથી 200 રૂપિયા તમારા ઓટો ડેબિટ થઈ જશે, કપાઈ જશે. હવે તમારા જે રીતે 200 રૂપિયા કપાણા, એવી જ રીતે 1000 સભ્યના 200 રૂપિયા કપાય એટલે કેટલા થયા? 2 લાખ રૂપિયા. આ 2 લાખ રૂપિયા જે સભ્યનું અવસાન થયું છે એમના વારસદારને 1 કલાકમાં મળી જશે. આવી જ રીતે 2000 સભ્યો હોય તો 4 લાખ થાય, 3000 સભ્યો હોય તો 6 લાખ થાય. આ રકમ સહાય રૂપે મળે છે. આમાં કોઈ ગવર્મેન્ટ પૈસા આપતી નથી કે કોઈ વ્યક્તિગત કોઈ પૈસા આપતું નથી. આ એક ફેમિલી ગ્રુપ છે. આમાં 1000 સભ્યો છે, એમાંથી કોઈ પણ એક માણસને આકસ્મિક રીતે કોઈ પણ ઘટના ઘટી, મૃત્યુ કે હોસ્પિટલ, તો બાકીના 999 વ્યક્તિ મળી અને એ માણસને હેલ્પ કરે છે. બીજું, આવી જ રીતે હોસ્પિટલ માટે તમારા શરીર ઉપર કોઈ પણ જાતની સર્જરી આવે, ઓનલી સર્જરી, ઓપરેશન આવે, તમને તાવ માથું દુખતું હોય અને કદાચ તમે 1 મહિનો હોસ્પિટલમાં એડમિટ થાવ તો એના માટે નથી. તમારા શરીર ઉપર કોઈ પણ જાતની સર્જરી આવે અને એ સર્જરી ઓપરેશનનું બિલ 25,000 ઉપર હોય, વાત સમજજો. તમને રસોળી નીકળી અને તમે ચેકો મરાવ્યો, 3500 રૂપિયાનું બિલ છે, તો એના માટે નથી. તમારા શરીર ઉપર કોઈ પણ જાતની સર્જરી થાય, ઓપરેશન થાય, જેનો ખર્ચ બિલ 25,000 ઉપર હોય અને ડૉક્ટર લખી આપે એમના લેટર પેડ ઉપર કે આ વ્યક્તિને, આ નામના વ્યક્તિને અહીંયા અમારી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે અને એનું આટલું બિલ છે, તો એ લેટર પેડ અને તમારી હોસ્પિટલની ફાઇલની ઝેરોક્સ કોપી તમારે વૈભવમંચ ફેમિલી ગ્રુપની ઓફિસ પર આપવાની છે. આ જમા કરાવ્યા બાદ 1 કલાકમાં તમને 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે. 1000 સભ્યો હોય અને તમારા શરીર ઉપર કોઈપણ જાતની સર્જરી આવી હોય તો 50,000, 2000 સભ્યો હોય અને સર્જરી આવે તો 1 લાખ રૂપિયા, 3000 સભ્યો બન્યા બાદ સર્જરી ઓપરેશન આવે તો 1.5 લાખ રૂપિયા. આવી રીતે 50,000 રૂપિયાથી માંડી અને 2.5 લાખ રૂપિયા સુધી મળવાપાત્ર છે. હવે અત્યારે સમજો 1000 સભ્યો છે અને તમારા 200 રૂપિયા કપાઈ ગયા. કોઈ 1000 સભ્યોમાંથી કોઈ એક સભ્યનું અવસાન થયું અને એના માટે તમારા 200 રૂપિયા કપાઈ ગયા. તમારા મોબાઈલમાં જે બેલેન્સ હતું મરણ ઇન્સ્યોરન્સના 1000 રૂપિયા, એમાંથી 200 રૂપિયા કપાઈ ગયા. તો તમારે શું કરવાનું છે? તમે સુરતમાં આવો, અમદાવાદ હો કે અન્ય સૌરાષ્ટ્રમાં હો કે બોમ્બે ફરવા ગયા હો, તમારે તમારા મોબાઈલમાંથી ગૂગલ પે અથવા પેટીએમમાંથી તમારા ખાતામાં પાછા 200 રૂપિયા નાખી દેવાના છે. એટલે પાછા જે 1000 રૂપિયા હતા ને એ જ રીતે પાછા 1000 રૂપિયા બેલેન્સ તમારે કરી નાખવાનું છે. તમારે તમારા ખાતામાં 1000 રૂપિયા મરણ ઇન્સ્યોરન્સ માટે અને 1000 રૂપિયા હોસ્પિટલ ઇન્સ્યોરન્સ માટે બેલેન્સ મેન્શન રાખવાનું છે. તમારી પાસે અત્યારે નથી તો 2 દિવસ પછી નાખી શકો, 5 દિવસ પછી નાખી શકો, 8 દિવસ પછી નાખી શકો, 15 દિવસ પછી નાખી શકો. પણ લેટમાં લેટ તમારે 1 તારીખ સુધીમાં, આગામી આવતી 1 તારીખ સુધીમાં તમારે 200 રૂપિયા તમારા ખાતામાં નાખી દેવાના છે. આ છે વૈભવમંચ ફેમિલી ગ્રુપની યોજના. અને વૈભવમંચ ફેમિલી ગ્રુપનો મુખ્ય હેતુ સેવા, સહયોગ અને સંગઠનનો છે. વૈભવમંચ ફેમિલી ગ્રુપની યોજના કોઈ 5-25 લાખ રૂપિયા ભેગા કરવાની આ કોઈ યોજના નથી. અમારી પાસે ક્યારેય 25-50 લાખ રૂપિયા ભેગા થવાના નથી. કારણ કે તમે 3000 રૂપિયા ભરી અને સભ્ય બનો છો, એમાંથી 2000 રૂપિયા અમે તમને બેલેન્સ આપીએ છીએ. તમારા વધ્યા 1000 રૂપિયા જે આજીવન સભ્ય ફી છે, એમાંથી 200 રૂપિયા જેવો તમારી ફાઇલ જે બને એમાં ખર્ચો લાગે છે. પછી 500 રૂપિયા જેવો ખર્ચ ઓફિસ મેન્ટેનન્સમાં લાગે છે, જે અહીંયા ઓફિસમાં કામ કરે વર્કર, છોકરાઓ, એના માટે 500 રૂપિયા ખર્ચો લાગે છે, જેમાં ભાડું આવે, લાઇટ બિલ આવે, નેટ આવે વગેરે. તમારા એક સભ્યને બનવા પાછળ વૈભવમંચ ફેમિલી ગ્રુપને 200 રૂપિયા બેનિફિટ રહે છે. ફક્ત ને ફક્ત 200 રૂપિયા. એ 200 રૂપિયાથી ઉપર અહીંયા કોઈ
બેલેન્સ રહેતું નથી. એટલે ભવિષ્યમાં વૈભવમંચ ફેમિલી ગ્રુપમાં કોઈ 25-50 લાખ રૂપિયા ભેગા થાય, પાર્ટી ઉઠી જાય, બંધ થઈ જાય, આવી કોઈ શક્યતા છે જ નહીં. અને અમારો હેતુ આકસ્મિક રીતે કોઈ પણ પરિવારના ઉપર સંકટ આવે ત્યારે મદદ કરવાનો છે. કેમ કે હોસ્પિટલ અને મૃત્યુ આ કયા માણસને ક્યારે આવી પડે એ નક્કી નથી. અને જ્યારે આ બેમાંથી કોઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે તમારા ઘરમાં, આપણા ઘરમાં 5-25 હજાર રૂપિયા કે લાખ રૂપિયા પીડ્યા હોય બેલેન્સ, એવું જરૂરી નથી. એટલે આકસ્મિક રીતે તમારી ઉપર કોઈ પણ ઘટના તમારી સાથે ઘટે અને તમારા પરિવારને કોઈ સગાવાલા મિત્રો પાસે મદદનો હાથ ન લંબાવવો પડે, એના માટેની આ યોજના છે. હવે આનાથી વિશેષ મેં સંપૂર્ણ વિગત તો તમને આ વિડીયોમાં આપી છે. આની પહેલાંના અગાઉના એક વિડીયોમાં આપી છે. તમને સંપૂર્ણ વિગત મળી ગઈ છે, સમજાઈ ગયું છે. આનાથી પણ વિશેષ અમારી યોજના સમજમાં ન આવે તો વધુ વિગત માટે સુરત કતારગામ વિસ્તારમાં ધનમોરાથી આગળ ચીકુવાડીમાં અમર સેલ્સની સામે અમારી ઓફિસ આવેલી છે. તમે અઠવાડિયાના 8 દિવસ કોઈ પણ વારે સવારે 10 વાગ્યાથી માંડી સાંજે 7 વાગ્યા સુધી ઓફિસની રૂબરૂ મુલાકાત લઈ શકો છો. અમારા સ્ટાફ દ્વારા તમને યોજનાની માહિતી આપવામાં આવશે અને ઘટતી જે કોઈ માહિતી ઘટતી હશે એ તમને સમજાવવામાં આવશે. આભાર. જય ભારત, જય હિન્દ.